સમાચારમાં આગળ વધી વાપીથી જાણકારી મળી રહી છે કે જ્યાં વાઇટલ લેબોરેટરી કંપનીમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોને અસર પહોંચી છે। કેમિકલ ભરેલું એક ડ્રમ પડી જતા ગેસ લીકેજ થયું હતું। 3 પૈકી એકની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા। ગેસ ગળતરની ઘટના જીઆઈડીસી વિસ્તારમાં બની। વાઇટલ લેબોરેટરી કંપનીનું નામ સામે આવી રહ્યું છે કે જ્યાં ગેસ ગળતરનો આખો મામલો સામે આવ્યો છે। 3 જેટલા શ્રમિકો અસરગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। કેમિકલ ભરેલું એક ડ્રમ કે જે અચાનક પડી જતા તેમાંથી ગેસ લીકેજ થયો હતો। અમારા સંવાદદાતા અક્ષય કદમ વધુ જાણકારી આપી રહ્યા છે। અક્ષય, અસરગ્રસ્ત શ્રમિકોની સ્થિતિ અત્યારે શું છે, પૂરી વિગત? જે આપને ચોક્કસથી જણાવી દઉં તો વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં સમગ્ર ઘટના બની હતી। વાપી જીઆઈડીસી ખાતે આવેલ વાઇટલ લેબોરેટરી કંપનીમાં સમગ્ર ઘટના બની હતી। કેમિકલ ભરેલ ડ્રમ લઈ જતી વખતે ડ્રમ નીચે પડી જવાથી તેમાંથી નીકળેલ ગેસની અસર 3 કામદારોને થઈ હતી। તેઓને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। જે પૈકી 3 જે કામદારો પૈકી એકની હાલત વધુ ગંભીર હોવાથી તેને આઈસીયુ વિભાગમાં દાખલ કરાયો છે। હાલ તો તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। આભાર અક્ષય, તમામ વિગતો બદલ।